વડોદરામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું રક્તતુલા સાથે સ્વાગત કરવામાં આવ્યું. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ રક્તતુલા માટે રક્તદાન કર્યું. 220થી વધુ કાર્યકર્તાઓએ કાર્યક્રમના સ્થળે રક્તદાન કર્યું. કાર્યકરોએ કરેલા રક્તદાનથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું. તો સી.આર. પાટીલની રક્તતુલા કરવામાં આવી. વડોદરામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું રક્તતુલા સાથે સ્વાગત કરાયું. ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ રક્તતુલા માટે રક્તદાન કર્યું. 220થી વધુ કાર્યકર્તાઓએ કાર્યક્રમના સ્થળે રક્તદાન કર્યું અને કાર્યકરોએ કરેલા રક્તદાનથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું. તો સી.આર. પાટીલ અહીંયા કાર્યક્રમમાં હાજર રહ્યા અને ત્યાં તેમનું સ્વાગત અલગ રીતે કરાયું. કાર્યકર્તાઓએ જે રક્તદાન કર્યું હતું તેનાથી સી.આર. પાટીલની રક્તતુલા કરાઈ અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વડોદરામાં ભાજપે આ કાર્યક્રમ કર્યો અને તેમાં સી.આર. પાટીલ હાજર રહ્યા, જેમાં કાર્યકર્તાઓએ આપેલા રક્તથી સી.આર. પાટીલની રક્તતુલા કરવામાં આવી. પ્રારંભ કર્યો છે. આપણા સૌ વતી વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ મહારાજ મહોદય શ્રીનો આભાર વ્યક્ત પૂજ્ય મહારાજ શ્રી સી.આર. પાટીલ સાહેબ અને રક્તતુલા અહીંયા સંપન્ન થાય છે. જોરદાર તાળીઓથી સ્વાગત અભિવાદન કર્યું. તો સી.આર. પાટીલનો પહેલા વજન માપવામાં આવ્યો. આ પહેલા જ્યારે સી.આર. પાટીલનો વજન કરાયો હતો ત્યારે 105 કિલો થયો હતો. તો તેમના વજનના હિસાબથી જે રક્તતુલા કરવા માટેની જે રાજવું હતું ત્યાં તેમના માપનો વજન મૂકવામાં આવ્યો અને એક તરફ કાર્યકર્તાઓએ જે રક્તદાન કર્યું હતું તે રક્ત મૂકવામાં આવ્યું અને આવી રીતે રક્તતુલા કરાય. વડોદરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું રક્તતુલા સાથે સ્વાગત કરવામાં આવ્યું. તે સમયના દ્રશ્યો છે. સી.આર. પાટીલે અહીંયા કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પહેલા આપને કદાચ યાદ હશે, ખોડલધામમાં જ્યારે તેઓ ગયા હતા તે સમયે તેમની રજત તુલા કરવામાં એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.